નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે ગુજરાતના સરકારી અધિકારીઓની પસંદગી કરનાર આયોગ જીપીએસસી એના બેફામ બની ગયેલા અધ્યક્ષ, ચેરમેન અને નિવૃત્ત આઈપીએસ અધિકારી હસમુખ પટેલ અને એમના સચિવ, આયોગના સચિવ એસ.કે. પટેલ આઈએએસ, એમનો જે ઉધડો હાઈકોર્ટના તેજસ્વી એવા ન્યાયાધીશ જસ્ટિસ નિર્જર દેસાઈએ લીધો, એની આપણે વાત કરવાના છીએ. હજારો વિદ્યાર્થીઓની ફરિયાદો હોવા છતાં, એમને અન્યાય થઈ રહ્યો હોવા છતાં, અનામત કેટેગરીના સંખ્યાબંધ કેસીસમાં અન્યાય કરી રહેલા હસમુખ પટેલ, એમણે પોતાની મક્તેદારી આ જીપીએસસી પર સ્થાપિત કરી દીધી છે અને જીપીએસસીના એનું જે પૂરું બોર્ડ હોવું જોઈએ એ બોર્ડમાં અત્યારે માત્ર એ અને એક બીજા બેન આશા આર શાહ આઈએએસ નિવૃત્ત, આ બે જ મેમ્બર છે. બાકી 5 જગ્યાઓ ખાલી રાખવામાં આવી છે. આ ખાલી કેમ રાખવામાં આવી છે એ હજુ સમજાતું નથી. તમે જો જીપીએસસી ની વેબસાઇટ ઉપર જશો તો તમને આ સમજાઈ જશે. અને બાકીના પણ ઘણા બધા પ્રશ્નો જે છે, અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એમને અન્યાય કરવાની જે આખી હસમુખ પટેલની વેતરણ છે એ તમને સમજાઈ જશે. અમે અનામતના લાભ લેવામાં ક્યારે અગ્રેસર રહ્યા નથી. અમે લાભ લીધો નથી. અમે જનરલ કેટેગરીમાં રહ્યા છીએ, પીએચડી સુધીના અભ્યાસક્રમ સુધી અને પછી પણ. પરંતુ અમે આ જે સંબંધિત વર્ગો છે, એસસી, એસટી, ઓબીસી, એને માટેની અનામત હોવી જોઈએ એવું બહુ દ્રઢપણે માનીએ છીએ. અને બંધારણે જે આ અનામત આપી છે એ અનામત જળવાવી જોઈએ. અને જે નબળા વર્ગો છે એ નબળા વર્ગોને પણ, આર્થિક રીતે નબળા વર્ગો, ભલે એ પછી કહેવાતા ઉજળિયાતમાંથી આવતા હોય, એમને પણ આ ઈડબ્લ્યુએસ નો લાભ મળવો જોઈએ એવું અમે માનીએ છીએ. પરંતુ હસમુખ પટેલ બેફામ બની ગયા છે. અને તમે જાણો છો કે આપણે પ્રોફેસર ડોક્ટર રાઠોડની સાથે સતત આવા જે ઉમેદવારો રહ્યા છે, જેમને અન્યાય થયો છે, અલગ અલગ પરીક્ષાઓમાં અન્યાય થયો છે, એમની સામે અવાજ ઉઠાવતા રહ્યા છીએ અને હંમેશા એમ કહેતા રહ્યા છીએ કે આ હસમુખ પટેલ એ બેફામ બનીને વર્તી રહ્યા છે અને સરકારનું એમને સુરક્ષા કવચ છે. મને લાગે છે કે રાજ્ય સરકાર પાસેથી એવી અપેક્ષા હતી કે એ હસમુખ પટેલને અહીંયાથી દૂર કરે અથવા એમના પર લગામ લાદે. અને હસમુખ પટેલ જ્યારે ચેરમેન છે ત્યારે એમના જ પરિવારના સભ્યો એ ઊંચા હોદ્દાઓ પર સરકારી અધિકારી તરીકે આવવાની તૈયારીમાં હોય, વેતરણમાં હોય, એની પરીક્ષાઓ આપતા હોય એવી ચર્ચા પણ છે. ત્યારે હસમુખ પટેલનું રાજીનામું લઈ લેવું જોઈએ એવું અમે બહુ દ્રઢપણે માનતા રહ્યા છીએ અને માગણી પણ કરતા રહ્યા છીએ. પરંતુ જબ સૈયા ભયે કોટવાલ ડર કાહે કા, હસમુખ પટેલને કોઈ ડર નથી. કારણ કે સરકાર અનામત વિરોધી ભૂમિકા ઉપર જ રાચે છે એ આપણે જાણીએ છીએ. અને એટલા માટે હાઈકોર્ટમાં સંખ્યાબંધ કેસીસ એ આવે છે અને એ કેસીસ વર્ષોના વર્ષ સુધી ચાલે છે. અને હાઈકોર્ટના આદેશોને પણ જીપીએસસીના આ ચેરમેન હસમુખ પટેલ એ ધોઈ પીએ છે. એમના જે સેક્રેટરી છે એસ.કે. પટેલ, એ પણ ધોઈ પીએ છે. અને એટલા માટે જ ગઈકાલે ઓપન કોર્ટમાં, હાઈકોર્ટમાં જસ્ટિસ નિર્જર દેસાઈએ કહેવું પડ્યું કે આ
જીપીએસસી ના ચેરમેન અને સેક્રેટરી એમનો ઈગો, એમનો અહંકાર, એમનો ઘમંડ એ તો એવરેસ્ટ કરતા પણ ઊંચો છે. અને બીજું, મને જ્યારે ખૂબ દુઃખ થયું જ્યારે નિર્જર દેસાઈએ કહ્યું કે આ લોકો મને એટલે કે જસ્ટિસ નિર્જર દેસાઈને, જે 6 વર્ષથી ફૂલ ફ્લેજ હાઈકોર્ટના જજ છે અને બળુકા જજ છે, એમને જાણે કે ઉમેદવાર સમજતા હોય. એમણે કંઈક જીપીએસસીમાં કઈ નોકરી માટે છે ને અરજી કરી હોય ને એની ઉમેદવારી માટે એમને પરીક્ષા આપવાની હોય એવી રીતે એમને ઉમેદવાર ગણે છે કે શું, એવો પ્રશ્ન પણ એમણે કર્યો હતો. કારણ કે એમણે વારંવાર જે પ્રશ્ન જીપીએસસી ના ચેરમેન અને સેક્રેટરીને કર્યો છે અને એની એફિડેવિટ કરવા માટે છે ને એને જવાબ આપવા માટેની એમને હાઈકોર્ટે ફરમાન કર્યું છે, એ ફરમાન વારંવાર એટલે કે 16, 20 માર્ચ, 22 માર્ચ એના હુકમો એ છે ને આ હસમુખ પટેલ અને એસકે પટેલ એ ધોઈ પીએ છે અને સરકાર એમને છાવરે છે. મને લાગે છે કે શું કામ છાવરે છે એ જ સમજાતું નથી. ધેર મસ્ટ બી સમથિંગ. આજકાલ કઈ કહેવાય એવું નથી કે કોના રહસ્યો કોની પાસે છે. હસમુખ પટેલ પોલીસ ઓફિસર હતા અને હસમુખ પટેલ આમ તો આઈએએસ થવાની લાલચમાં હતા. એમણે સ્વપ્ન સેવ્યું હતું કે આઈએએસ થવું અને આઈએએસ ન થઈ શક્યા, એટલા માટે એ બીજી કોઈ વ્યક્તિ આઈએએસ થાય તો એમને છે ને કઠે છે. અને એનું ઉદાહરણ તો તમને હમણાં સમજાયું. એક વિપુલ ચૌધરી કરીને જે ભાઈ એ લેખિત પરીક્ષામાં જે ઊંચા ગુણ મેળવે છે, 300 માંથી ઊંચા ગુણ મેળવે છે, એને ઇન્ટરવ્યુમાં આ ભાઈ શ્રી નાપાસ કરે છે. અને એ જ ઉમેદવાર એ યુપીએસસી ની પરીક્ષા આપે છે, ત્યાં છે ને એ ઇન્ટરવ્યુ સુધી જાય છે અને આઈપીએસની પરીક્ષા, આઈપીએસની પોસ્ટ માટે પસંદ થાય છે અને ફરીને જ્યારે પરીક્ષા આપે છે ત્યારે એ આઈએએસ તરીકે પસંદ થાય છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી હરિભાઈ ચૌધરી અને બીજા નેતાઓએ, એમના ગ્રામજનોએ એ બધાએ આમનું સન્માન પણ કર્યું છે. પરંતુ હસમુખ પટેલનો ઘમંડ જુઓ. એ તો એને વિશે એમ કહેતા હતા કે મેં તો આટલા માર્ક્સ પણ આપ્યા, એટલે કે નાપાસ કરવા માટેના માર્ક્સ પણ આપ્યા, પણ એ તો એને લાયક જ નહોતો. એટલે યુપીએસસી સામે નરેન્દ્ર મોદીએ જેમને નિમ્યા છે યુપીએસસીમાં, એ લોકોની સામે પણ હસમુખ પટેલ છે ને સવાલો ઉઠાવી રહ્યા છે. અને આવા બેફામ બનેલા ચેરમેનને આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કેમ ચલાવી લે છે એ જ સમજાતું નથી. એ કઈ ભૂપેન્દ્ર પટેલને કે હર્ષ સંઘવીને બ્લેકમેલ તો નથી કરતા ને? સવાલ થવો સ્વાભાવિક છે. કારણ કે આવા તો સંખ્યાબંધ દાખલાઓ એ આપણે છે ને આપણી ચેનલ ઉપર પણ રજૂ કર્યા છે અને તથ્યોને આધારે આપણે વાત કરી છે કે આ માણસને દૂર કરવો જોઈએ. એની સામે છે ને ખરેખર સુઓ મોટો સુપ્રીમ કોર્ટે પણ છે ને ચુકાદાઓ આપવા, એને કેસ લેવો જોઈએ. હાઈકોર્ટે સુઓ મોટો કેસ લેવો જોઈએ. પણ ભલે મોડે પણ હાઈકોર્ટના તેજસ્વી ન્યાયાધીશ નિર્જર દેસાઈએ એમને છે ને એમનું સ્થાન બતાવવા માટેની ગઈકાલે વાત કરી. અને નિર્જર દેસાઈએ એમ પણ કહ્યું કે ભાઈ, આ સુનાવણી જે ચાલી રહી છે, એમણે એડવોકેટ જોશીને જે આમની વતી જીપીએસસી ના ચેરમેન અને સેક્રેટરી વતી ઉપસ્થિત હતા, એમને કહ્યું કે આ લાઈવ ટેલિકાસ્ટ યુટ્યુબ પર જાય છે, એટલા માટે હું સંયમમાં રહું છું. તમે શું સમજો છો? અને બીજું કે ગવર્નમેન્ટ પ્લીડરને બોલાવીને આમની સામે એટલે હસમુખ પટેલ અને એસકે પટેલની સામે કન્ટેમ્પ્ટ પ્રોસિડિંગ્સ એ શરૂ કરવા માટેની પણ વાત એમણે કરી. અને એ કદાચ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એ કરવાની વાત કરશે. કારણ કે
જીપીએસસી તરફથી એમણે માગેલી જે માહિતી હતી એવી માહિતી એફિડેવિટમાં એ આપતા નથી. પ્રશ્ન 2015 2015માં લેવાયેલી પરીક્ષાનો છે અને 2015ની એ પરીક્ષામાં કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી સવાલ પૂછવામાં આવ્યો છે ને જીપીએસસી એ કૌટિલ્યના અર્થશાસ્ત્રની પીડીએફ આપી છે. કેટલી બેશરમી જીપીએસસી દાખવે છે. તમને ખ્યાલ હશે કે આપણે અગાઉ પણ ઘણીવાર વાત કરી છે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ ઇકોનોમિક્સ નથી, એ શાસન વ્યવસ્થા કઈ રીતે ચલાવવી એટલે કે પોલિટી એનું શાસ્ત્ર છે. અને આપણે ત્યાં જ્યારે એચ.એમ. પટેલ સાહેબ જે આઈસીએસ હતા એ સસ્તું સાહિત્યના જ્યારે ચેરમેન હતા ત્યારે એમણે ગુજરાતીમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ પ્રકાશિત કર્યું હતું. ને અમારી પાસે કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંગ્રેજીમાં જે નકલો છે એ પણ છે અને એચ.એમ. પટેલ સાહેબના વખતમાં જે પ્રકાશિત થયું એ પણ છે. ને આનંદ અમીને પણ એચ.એમ. પટેલ સાહેબની જે પ્રસ્તાવના કાઢી નાખીને જે છાપ્યું એ પણ છે. પણ એચ.એમ. પટેલ સાહેબે એ વખતે બહુ સ્પષ્ટપણે એ પ્રસ્તાવનામાં લખ્યું હતું કે રશિયામાં જ્યારે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ પ્રકાશિત થયું ત્યારે એની લાખો નકલો વેચાઈ હતી રશિયન ભાષામાં, અને ગુજરાતી ભાષામાં એ ન હોય તો એ તો હીણું કહેવાય. અને એટલા માટે એચ.એમ. પટેલ સાહેબે એ સસ્તું સાહિત્ય મારફત એનું પ્રકાશન કરાવ્યું હતું ને એમણે સરસ મજાનું એને આમુખ લખ્યું હતું. આનંદ અમીન હવે તો સદગત થઈ ગયા, એમના પુત્રો હવે સસ્તું સાહિત્યને સંભાળે છે. પણ આનંદ અમીને એ એચ.એમ. પટેલ સાહેબની જે પ્રસ્તાવના હતી અથવા આમુખ હતું એ રાખવાની જરૂર હતી, કારણ કે એની અંદર એમણે એ વાત કરી હતી કે રશિયામાં જ્યારે રશિયન ભાષામાં જ્યારે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છપાયું અને ત્યારે લાખો નકલો વેચાઈ હતી ત્યાં, અને આપણે ત્યાં ગુજરાતીમાં એ ઉપલબ્ધ નહોતું એટલે આ અમે છાપીએ છીએ. ખરેખર તો આ અધિકૃત ગ્રંથ એ જ્યારે જસ્ટિસ નિર્જર દેસાઈએ જ્યારે એની માગણી કરી હોય ત્યારે એમણે છે ને આ ગ્રંથ છે ને રજૂ કરવો જોઈતો તો જે અવેલેબલ છે. પરંતુ હાઈકોર્ટમાં પીડીએફ રજૂ કરે છે ને પીડીએફ ને ઓથેન્ટિકેટ કોણ કરશે? શાની પીડીએફ? અને બીજું, જીપીએસસી ના ચેરમેન અને એના સેક્રેટરી હસમુખ પટેલ અને એસ.કે. પટેલ એ પોતે જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરે છે અને આખી જવાબદારી એ પેપર સેટર જે હોય એને માથે ઢોળે છે. કોઈ પ્રશ્નની અંદર ભૂલ છે, પ્રશ્ન ખોટો પૂછાયો છે અથવા તો એના જવાબોના વિકલ્પો જે આપવામાં આવ્યા છે એ ખોટા છે, એની જવાબદારી એ છે ને પેપર સેટર ઉપર ઢોળવાની કોશિશ કરે છે. અને નિર્જર દેસાઈએ ગઈકાલે કહ્યું કે પેપર સેટર તો કઈ તમારો એમ્પ્લોય નથી, એ તો 100, 200, 500 એને માનધન મળતું હશે પેપર સેટ કરવા માટેનું. અને તમારે ત્યાં પોલિસી હોય તો એ પોલિસી આપો ને, તમે એફિડેવિટ કરો. મને લાગે છે કે હું બે હાથે નિર્જર દેસાઈને સલામ કરું છું કે એમણે આ માતેલા સાંઢ જેવા હસમુખ પટેલને જ્ઞાન આપ્યું છે. અને મને લાગે છે કે આપણને શરમ આવે કે આ લોકો, સરકારમાં બેઠેલા લોકો, નિવૃત્ત અધિકારીઓ એ હાઈકોર્ટના આદેશોને, સુપ્રીમ કોર્ટના આદેશોને પણ ધોઈ પીએ છે. આપણે જાણીએ છીએ. જે રીતે તમને ખ્યાલ છે કે જસ્ટિસ ઝવેરી કમિશન એનો રિપોર્ટ એ જેને જાહેર ન કરીને એમણે જે 27% ફ્લેટ ઓબીસી અનામતની વાત કરી છે એ પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સ નું છડે ચોક ઉલ્લંઘન છે એવું આપણે અગાઉ પણ જે એપિસોડ કર્યા એની અંદર બહુ સ્પષ્ટપણે કહ્યું હતું. અને મેં બીજી ટીવી ચેનલ ઉપર પણ આ વાત કરી હતી. કારણ કે આ સરકારને માટે અદાલતો એ તો જાણે કે એના પોતાના અધિકારીઓ હોય, અદાલતને પણ એ લોકો આદેશ આપી શકે એવું લાગે છે. પણ નિર્જર દેસાઈ જરા નોખી માટીના હોય એવું લાગવાને કારણે ગઈકાલે એમણે જે રીતે આ બાબત હાથ ધરી,
જે રીતે એમણે છે ને હસમુખ પટેલનો અને એસ.કે. પટેલનો ઉધડો લીધો, ચેરમેન અને સેક્રેટરી એમ ઉલ્લેખ કરીને એમનો ઉધડો લીધો, એ બહુ જ અમને તો હરખ થયો કે કોઈ એક જજ છે કે જે આ વાત હાઈકોર્ટના મંચ ઉપરથી કહી શકે છે, અથવા તો એ આવી આક્રમક ભૂમિકા લઈ શકે છે, કારણ કે હાઈકોર્ટના જજ એ કંઈ સરકારી નોકર નથી. આપણે ત્યાં ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી છે, પણ એને છે ને કમિટેડ જ્યુડિશિયરીમાં ફેરવી નાખવાની જે મહેચ્છા આપણા દેશના શાસકોમાં છે, એમાં કદાચ નિર્જર દેસાઈ ફીટ બેસે એમ નથી, કારણ કે એ કમિટેડ જ્યુડિશિયરીમાં હોય તો એ તો સરકાર માઈ બાપે નિમેલા હસમુખ પટેલને અને સરકાર માઈ બાપે નિમેલા એસ.કે. પટેલને એ છે ને એમણે જે વાત કરી એને છે ને વાજબી ગણીને ચુકાદો આપી દે. હું આવા જજીસને સલામ કરું છું. મને જસ્ટિસ બીજે દિવાનનું સ્મરણ થાય છે, અને તમને ખ્યાલ હશે કે બીજે દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં જ્યારે બ્લડ કેમ્પ યોજાયો, બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, ત્યારે દિવાન સાહેબ વ્હીલચેરમાં હતા, અને એ વખતે નરેન્દ્ર મોદી મંચ ઉપર હતા. દિવાન સાહેબનું સન્માન કરવા માટે એ ગયા, ને એમનાથી રહેવાયું નહોતું. એ મુખ્યમંત્રી હતા એ વખતે, અને એમણે દિવાન સાહેબને કહ્યું કે સાહેબ, તમને મારા માટે પૂર્વગ્રહ કેમ છે? દિવાન સાહેબને, આ દિવાન સાહેબ જેમણે ઇમરજન્સીની અંદર ઇન્દિરા ગાંધીએ એમને ગુજરાત હાઈકોર્ટમાંથી આંધ્રમાં ફેંકી દીધા હતા, એ દિવાન સાહેબ નરેન્દ્ર મોદીને, ચીફ મિનિસ્ટરને કહે છે કે નરેન્દ્રભાઈ, હું જો જજ હોત આજે તો તમે જેલમાં હોત. જજીસમાં આ ગટ્સ હોવા જોઈએ, અને આવા ગટ્સ આપણે ત્યાં બતાવનારા જજીસ પણ થયા છે. ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા, અને એમની ચૂંટણીને રદ કરવાની હિંમત એ જસ્ટિસ સિન્હાએ, અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ સિન્હાએ કરી હતી, એ પણ તમને ખ્યાલ છે. અને એના પછી ઇમરજન્સી આવી હતી, એ પણ તમને ખ્યાલ છે. અને એ ઇમરજન્સીને આપણે કાળી ઇમરજન્સી કહીએ છીએ, બ્લેક ઇમરજન્સી કહીએ છીએ. અમે એ ઇમરજન્સીનો વિરોધ કરતા રહ્યા. અમે વિદ્યાર્થી હતા, કોલેજમાં કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થી તરીકે પણ અમે છે ને એ ઇમરજન્સીને કન્ડેમ કરતા હતા. પરંતુ આજે મને કેશુભાઈ પટેલ, જે આપણા સદગત મુખ્યમંત્રી, એ એમના શબ્દો યાદ આવે છે. એમણે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એ વખતે કહેલું કે આ અઘોષિત ઇમરજન્સી છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે કેશુભાઈ પટેલે આ શબ્દો વાપરેલા, અને એ કેશુભાઈ પટેલ એ ભારતીય જનતા પાર્ટીના ચીફ મિનિસ્ટર હતા. પરંતુ તમને ખ્યાલ હશે કે ભારતીય જનતા પાર્ટીના ચીફ મિનિસ્ટરો તરીકેના નામ જ્યારે ગુજરાતના લેવાય ત્યારે નરેન્દ્ર મોદીથી શરૂઆત થાય છે. કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતા એમના નામ નથી લેવાતા. શંકરસિંહ વાઘેલા ભલે બળવો કરીને એ મુખ્યમંત્રી બન્યા, પરંતુ એ સંઘ, ભાજપ, એના જ મૂળિયા મજબૂત કરનાર કેશુભાઈ પટેલ આપણે સમજવાની જરૂર છે. પણ આજે જે અવસ્થા છે એ ક્યારેક વિરાટોનો યુગ હતો, આજે વામણાઓનો યુગ આવી ગયો છે. અને એ વખતે એક ટમટમિયું અમને જસ્ટિસ નિર્જર દેસાઈમાં જોવા મળ્યું. એટલા માટે જ અમે આજે આ એપિસોડ કરવાનું પસંદ કર્યું. મને લાગે છે કે પ્રજાએ પણ આ પ્રકારના ગટ્સ દેખાડવાની જરૂર છે. આપણી પ્રજા એ ડરેલી છે. મને લાગે છે ડર કાઢી નાખીને આપણે બંધારણની રક્ષા માટે સતત જાગૃત રહેવાની જરૂર છે. એ વાત તો હું આજે કહીશ, કારણ કે આપણે ત્યાં ઇમરજન્સી લાદનાર એ વખતે જે ઇન્દિરા ગાંધીનો વટ હતો, નરેન્દ્ર મોદી તો એની સામે કાંઈ નથી, પરંતુ એ ઇન્દિરા ગાંધીને પણ આ દેશની પ્રજાએ હરાવ્યા હતા, એ તમને ખ્યાલ છે. કોઈ પોતે અજર અમર
પટ્ટો લખાવીને આવ્યા નથી. એટલે કે નરેન્દ્ર મોદી પણ હારી શકે, ઇન્દિરા ગાંધી જો હારી શકે તો નરેન્દ્ર મોદી કિસ ખેત કી મૂલી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.